હેલો એવરીવન, કેમ છો તમે બધા? હાઉ આર યુ ઓલ? આઈ હોપ કે તમે બધા બહુ સારા હશો, ખૂબ જ સારા ખાઈ પીને તાજા મજા હશો. એન્ડ અગેન વેલકમ બેક ટુ અનધર એક્સાઇટેડ ઇંગ્લિશ સ્પીકિંગ સેશન વિથ મી ધનવી ભરડવા. જો કે આપણે અત્યાર સુધીમાં ઘણા બધા સેશન જોઈ ગયા છીએ, બરાબર છે. પહેલેથી હું સ્ટાર્ટ કરું તો કે હવે તો આ 10મો દિવસ છે આપણે પ્રેક્ટિસનો. મતલબ કે છેલ્લા 9 દિવસોમાં આપણે ઘણું બધું શીખેલા છીએ, ઘણી બધી પ્રેક્ટિસ કરેલી છે, ઘણા બધી આમ કહેવાય ને કે નવી વસ્તુ શીખેલી છે અને જોરદાર પ્રેક્ટિસ કરેલી છે. બટ હું દરેક મારા વિડીયોમાં કહું છું અને આજે પણ હું કહીશ, એ જ વસ્તુ કહીશ કે ગમે એ આપણે કરી, છેલ્લે આપણો એક જ મોટિવ છે. શું? મોરલ ઓફ ધ સ્ટોરી. વોટ ઇઝ ધ મોરલ ઓફ સ્ટોરી? મોરલ શું છે આ સ્ટોરીનું? તો કે ઇંગ્લિશ બોલતા શીખો. શું? તો કે ઇંગ્લિશ બોલતા શીખો, ઇંગ્લિશ બોલવા માટેનો કોન્ફિડન્સ બિલ્ડ કરો. બસ આ જ વસ્તુ આપણો મોટિવ છે. અને એ મોટિવને આપણે ધ્યાનમાં રાખી અને છેલ્લા 10 દિવસ વયા ગયા છે. આજે 10મો દિવસ છે. મતલબ કે 9 દિવસ વયા ગયા છે ને આજે આપણો આ 10મો દિવસ છે કે જે આપણે, અને આઈ થેન્ક યુ સો મચ કે તમે બધા આજે સુધી પણ તમે જોડાયેલા છો. એન્ડ આઈ હોપ કે જ્યાં સુધી આ બધા સેશન હોય ત્યાં સુધી પણ તમે લોકો છેલ્લે સુધી જોડાયેલા રહેશો, જેથી કરી અને આમ કહેવાય ને કે 10 દિવસમાં આટલી સારી પ્રેક્ટિસ થઈ છે તો જસ્ટ ઇમેજિન કે જ્યારે આ સેશનનો લાસ્ટ ડે હશે ત્યારે કેવી જોરદાર પ્રેક્ટિસ થયેલી હશે. શું કે ત્યારે તો ભાઈ બધું મિક્સમાં હશે. પહેલા દિવસથી આપણે જે કરીએ છીએ અને છેલ્લા દિવસ સુધી આપણે જે વસ્તુ કરી એ બધી વસ્તુ લાસ્ટ સેશનમાં આવશે. તો કેટલી મજા આવશે કે નહીં, હું પહેલા દિવસે આ શીખી હતી, ઓકે રિકોલ થાય છે કે હું આ શીખી છું, મને આ બધી વસ્તુ આવડે છે. કેવી બધી મજા આવશે જ્યારે આપણા લાસ્ટ સેશન હશે ત્યારે પણ, હે ને? તો હવે આપણે બધી વાતો નહીં કરીએ. કાલના સેશનમાં આપણે જોયું હતું, આઈ હોપ કે તમે બધાએ કાલનો સેશન આખો જોયો હશે. અને જો સેશન ગમ્યો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ઓલવેઝ દરરોજની જેમ કરો જ છો. સબસ્ક્રાઇબ તો એક જ વખત હોય, શેર અને લાઇક તમે અનલિમિટેડ વખત કરી શકો છો. જો કે લાઇક બી એક જ વાર હોય, એક વ્યક્તિ માટે એક જ છે. બટ શેર તમે અનલિમિટેડ જગ્યાએ કરી શકો છો. મતલબ કે તમે લાઇક, શેર અને જે લોકોએ સબસ્ક્રાઇબ નહીં કરી હોય હજી ગુરુ ઓફ ગુજ્જુ ચેનલને, એ લોકોએ સબસ્ક્રાઇબ પણ કરી દીધેલી હશે. તો ગઈકાલના સેશનમાં આપણે જોયેલું હતું કે હી, શી, ઇટ અથવા તો કોઈ એક વચન નામ છે એની સાથે આપણે સેન્ટેન્સ કઈ રીતે બનાવવા, એની પ્રેક્ટિસ કઈ રીતે કરવી. અને મેં તમને કીધું હતું કે પરમ દિવસના આપણે સેશનમાં આપણે એવું જોયું હતું કે આઈ, વી, યુ, ધેય, બહુવચન, નામ છે, આવા બધા પ્રોનાઉનની સાથે જ્યારે સેન્ટેન્સ બનતા હોય ત્યારે કહેવાય ને કે ખાલી સબ્જેક્ટ અને સબ્જેક્ટની આરે V1 એનું મૂળ રૂપ લાગે, બરોબર છે. બટ આપણે કાલે જે સેશન જોયો હતો એ સેશનમાં એવું હતું કે હી, શી, ઇટ એક વચન નામ છે, બરોબર, અને એની સાથે જ્યારે ઈ સબ્જેક્ટ તરીકે હોય અને એની સાથે આપણે કોઈ સેન્ટેન્સ બનાવતા હોય ત્યારે જ્યારે ઈ ક્રિયાપદ મૂકવાનું આવે તો એમાં ઘણા બધા ચેન્જીસ થતા હતા. એ ચેન્જીસ આપણે કાલે જોઈ લીધા, બરોબર. અને આઈ હોપ કે તમને બધાની વસ્તુ સમજાઈ પણ ગઈ હશે કે કઈ રીતે કરવું. તો હવે શું કરવાનું છે આજના લેક્ચરમાં? તો કે આજના લેક્ચરમાં આપણે જવાનું તો ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તરફ જ છે. એટલે કે આપણે હકાર વાક્ય રચના એની જોઈ લીધી છે. હવે ગઈકાલના વિજય સરના સેશનમાં તમે ત્યાંથી નકાર વાક્ય રચના છે, પ્રશ્નાર્થ વાક્ય રચના છે, એ બધી વસ્તુ તમે એક્સપ્લેનેશનની સાથે મસ્ત રીતે હેને સમજી અને અહીંયા બેઠા છો, બરોબર, હું એવું માનું છું. તો આજે આપણે શરૂઆત કરવાની છે પ્રેક્ટિસની નેગેટિવ, એટલે કે નકાર વાક્ય રચનાની પ્રેક્ટિસ કરવાની છે. નકાર વાક્ય રચનાની સાથે સાથે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના અને WH ફેમિલી એ પણ આપણે જોવાની છે. તો આજના સેશનમાં આપણે ગઈકાલે જે વિજય સરે કરાવેલું હતું એ બધા ટોપિકને આવરી લીધા છે. કે સૌથી પહેલા તો આપણે નકાર વાક્ય રચના જોવાની છે, પછી હકાર વાક્ય રચના જોવાની, હકાર નહીં, પ્રશ્નાર્થ વાક્ય રચના જોવાની છે. ત્યારબાદ તો કે આપણે WH ફેમિલી જોવાની છે. હવે ઈ એક છે તો આખી WH ફેમિલી, બટ ઈ 3 ડિવિઝનમાં હેને છે. સૌથી પહેલા તો કે WH કે જેમાં વોટ છે, વેન છે, વેર છે, પછી હાઉ છે, હાઉ ઓફન છે, પછી વાય છે, એવા બધા વર્ડ આવતા હોય એને પહેલા આપણે જોવાના છે. પછી તો કે નેક્સ્ટ જે ડિવિઝન પડે છે એમાં શું છે તો કે વિચ છે, વુઝ છે, હાઉ મેની છે, હાઉ મચ છે, આ બધી વસ્તુને જોવાની છે. અને લાસ્ટ ડિવિઝન એકલું, કે ને કે રાણો રાણાની રીતે એકલો પણ એકડો, વુ જોવાનું છે આપણે, મતલબ કે કોણ, બરોબર.
એટલે કે આવી રીતે આજનું સેશન છે. મેં તમને પ્રસ્તાવના તો બાંધી દીધી કે આજના સેશનમાં આપણે આ બધી વસ્તુને મીન્સ કે પ્રેક્ટિસ કરવાની છે. તો હવે જાજો સમય ન બગાડતા આપણે સેશનની શરૂઆત કરીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જોરદાર નકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચનાની બહુ જ સારી રીતે પ્રેક્ટિસ કરવાની છે. અને ગઈકાલના સેશનમાં મેં તમને ડેઈલી રૂટીન કરાવેલું હતું, બરાબર? તો હું અત્યારે પણ તમને પૂછું છું કે જો તમને ગઈકાલના સેશનનું ડેઈલી રૂટીન મેં તમને જે કરાવ્યું એ તમને સમજાઈ ગયું હોય તો અત્યારે જ કમેન્ટ સેક્શનમાં લખી દેજો કે યસ આઈ ગોટ ઇટ. આપણું એક જ સેન્ટેન્સ છે કે સમજાઈ જાય ને, એટલે કમેન્ટ સેક્શનમાં એક વસ્તુ પડી જવી જોઈએ, આઈ ગોટ ઇટ, એટલે કે મને સમજાઈ ગયું છે. ઓકે, તો આપણે સેશનની શરૂઆત કરીશું. એમાં ફર્સ્ટ સેન્ટેન્સ તમારી સામે આ જે સ્લાઇડ છે એ નેગેટિવની છે, એટલે કે એમાં બધા નકાર વાક્ય રચના જ વાળા સેન્ટેન્સ હશે, બરોબર? તો ફર્સ્ટ સેન્ટેન્સ છે હું સવારે ચા પીતો નથી, બરોબર? હવે તમે ગઈકાલના સેશનમાં જોઈને તો આવેલા જ છો કે આપણે જ્યારે કોઈ નકાર વાક્ય બનાવવું હોય તો એમાં આપણે શું કરવાનું. તોય હું તમને એક શોર્ટ કહી દઉં કે કઈ રીતે આપણે કરીશું, બરોબર? હવે આમાં એવું તો થશે નહીં આઈ એમ નોટ ડ્રિંક ટી, એવું તો આવશે નહીં. શું હું આનું સેન્ટેન્સ એવી રીતે બનાવીશ, આઈ એમ નોટ ડ્રિંક ટી, આવું સેન્ટેન્સ આવશે આનું. આવી રીતે આની વાક્ય બનશે કે હું સવારે ચા પીતો નથી, તો આઈ એમ નોટ ડ્રિંક ટી. કારણ કે જે લોકો અત્યારે નવું નવું શીખતા હોય ને, બરાબર, જે બિગિનર્સ હોય ને, એને જ્યારે કોઈ નેગેટિવ પોઈન્ટ આપણે કહેવો હોય ને કે હું આ વસ્તુ નથી કરતી કે હું આ વસ્તુ નહોતો કરતો, તો એ જ્યારે છે ને એ સેન્ટેન્સ બનાવવામાં આવે ને એટલે 110% એ નોટ લગાડે. શું નોટ લગાડે? હવે આ વસ્તુ તો સાચી છે, તમે કહેશો કે હા નકાર વાક્ય રચના છે તો નોટ તો આવવાનું જ છે. હા, એ વસ્તુ સાચી કે નોટ આવવાનું છે, બટ જેટલા કોન્ફિડન્સથી હું એમ કહું છું ને કે 110% નોટ લગાવે, એટલા જ કોન્ફિડન્સથી હું એમ કહું છું કે 210% એમ ઇઝ અને આર લગાવશે. શું લગાવશે? એમ ઇઝ અને આર. કેટલું કોન્ફિડન્સથી હું બોલી, કારણ કે ક્યાંક ને ક્યાંક કોક દિવસે આપણે આ વસ્તુ ભૂલ કરેલી હોય. જ્યારે મને સાવ અંગ્રેજી નહોતું આવડતું ને ત્યારે મેં પણ આ ભૂલ કરેલી હતી. શું? ત્યારે તો મને તો સરે કીધું હતું કે તું હે ને 110% તું કે એમિઝાર લગાવીશ, જ્યારે નોટ એટલે કે જ્યારે નકાર વાક્ય રચના તારે બનાવી હોય ને ત્યારે. મેં કીધું તો હા સર તમે બરોબર છો, મેં વિજય સર પાસેથી શીખેલું છે, એટલે કે મારા ઈ સર જે છે એ વિજય સર જ છે. ડન. તો હવે કાલે તમે વિજય સર પાસેથી શીખીને આવો છો, એમાં તમને એને શીખવાડ્યું છે શું? તો કે નકાર વાક્ય રચનામાં કોઈ દિવસ આપણે એમ ઇઝ અને આર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત થાય છે, બરોબર? આમાં કોઈ હે ને ભેગું હું નથી કહેતી, એટલે કોઈ એવું ના વિચારતા કે નહીં નોટ હોય તો એમિઝાર ક્યાંક ને ક્યાંક તો આવતું જશે, આવે. બટ આપણે કેની વાત કરી છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની નેગેટિવ સ્ટ્રક્ચરમાં કોઈ દિવસ એમ ઇઝ આર નકાર વાક્ય રચનામાં આવે નહીં. આ વસ્તુને ગાંઠ બાંધી લેજો. તો હવે જે લોકો કાલે સેશન જોઈને આવ્યા છે એ તો એમ કહેશે કે હા ઓકે વી નો કે નથી આવતી એમાં, બટ જે લોકો પહેલી વખત અમારી પ્રેક્ટિસનું સેશન ડાયરેક્ટ જોતા હોય તો એ શું કહેશે કે ઓકે હા હાલો એ તમે કીધું અમને કે એમ ઇઝ અને આર આ વસ્તુ નહીં આવે, તો ભાઈ એની જગ્યાએ આવશે શું? આવો ક્વેશ્ચન થાય, સ્વાભાવિક છે કે આવો પ્રશ્ન થવાનો જ છે. તો એ પણ આપણે કહી દઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની નકાર વાક્ય રચનામાં ઓલવેઝ ડુ નોટ અથવા ડઝ નોટ નો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? શેનો ઉપયોગ થશે? તો કે ડુ નોટ અથવા તો ડઝ નોટ નો યુઝ થશે. ક્યારેય એમ ઇઝ આર ની પછી નોટ આવશે નહીં. ડન છે. હવે આપણે એમ કહેશું કે ઓકે ચાલો તમે અમને એમ શીખડાવ્યું કે એમ ઇઝ આર નોટ એવું ન આવે, એની જગ્યાએ એમ આવશે કાં તો ડુ નોટ અથવા તો ડઝ નોટ. બટ હવે ડુ નોટ અને ડઝ નોટ, ભાઈ અમારી પાસે બે ઓપ્શન છે, તો હવે આ બે ઓપ્શન કઈ જગ્યાએ વાપરવાના? કયા પ્રોનાઉનની સાથે ડુ વાપરવું, કયા પ્રોનાઉનની સાથે ડઝ વાપરવું? તો ભાઈ બહુ ઇઝી છે. મેં પહેલાના જેટલા મેં સેશન લીધા ને સેશનમાં મેં કીધેલું છે. શું? તો કે જ્યારે પણ યુ વી ધેય શું રહી ગયું હવે આઈ અને બહુવચન નામ, આટલી વસ્તુ જ્યારે તમને વાક્યમાં દેખાય ને એટલે આંખું બંધ કરીને નકાર વાક્ય રચનામાં હંમેશા ડોન્ટ જ લખવાનું. શું લખવાનું? ડોન્ટ.
હવે તમે એમ કહેશો કે ડઝન્ટ, તો હવે તમારે ડઝન્ટ બોલવું ના પડે કે ડઝન્ટ ક્યાં વપરાય. હવે તો તમને ખબર પડી જ જાય કે નહીં કે હી, શી, ઇટ અથવા તો એક વચન નામ દેખાય ને એટલે ન્યા આખું બંધ કરીને શું મૂકી દેવાનું? ડઝન્ટ. શું મૂકવાનું? ડઝન્ટ. ડન છે. આટલી વસ્તુ તમારે જ્યાં સુધી આ સ્લાઇડ નો પતે ને ત્યાં સુધી યાદ રાખવાની છે. ઓકે, આટલું તો તમે કરશો ને મારી માટે? અરે કરશે જ ને. થેન્ક યુ, હું તમને થેન્ક યુ કહી દઉં લ્યો ને. ડન છે. તો આપણે શરૂઆત કરીએ સેન્ટેન્સ બનાવવાની. પહેલું સેન્ટેન્સ છે હું સવારે ચા પીતો નથી. હવે આનું આપણે સેન્ટેન્સ ઇંગ્લિશમાં કરવું હોય તો આપણે શરૂઆત ક્યાંથી કરશી? કે હું જ્યારથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મેં ચાલુ કર્યો ને પ્રેક્ટિસ માટે, ઈ ડે 1 થી હું તમને એક જ વસ્તુ કહું છું કે તમારે સેન્ટેન્સ બનાવવું હોય, કાંઈ આવડે ન આવડે, એ પહેલા શું કામ કરવાનું? સબ્જેક્ટની ગળગી દબાવો. શું? સબ્જેક્ટની ગળગી પકડી લેવાની. તો હવે એવું જ આપણે અહીંયા કરીશું. તો આ સેન્ટેન્સ છે હું સવારે ચા પીતો નથી. તો એમાં સબ્જેક્ટ કોણ છે? હા, સબ્જેક્ટ તરીકે અહીંયા આપ્યું છે હું. તો હું મતલબ કે આઈ. હું મતલબ કે આઈ. હવે શું? તો કે પીતો નથી. મેં તમને પહેલા પણ કીધું હતું કે જ્યારે તમે કોઈ પણ વાક્ય બનાવો એટલે બે વસ્તુ હંમેશા તમને એમાં ખબર હોવી જોઈએ. પહેલા તો સબ્જેક્ટ એટલે કે કર્તા, કે ભાઈ વ્યક્તિ જે છે ઈ કોણ છે, ઈ વસ્તુ. અને બીજું તો કે ઈ વ્યક્તિ છે ભાઈ છે, બેન છે, દાદા છે, દાદી છે, કાકા છે, કાકી છે, કોઈ પ્રાણી છે, જનાવર છે, પશુ છે, પક્ષી છે, ગમે હોય. ઈ માણસ, ઈ સજીવ, લ્યો ને સજીવ, ઈ સજીવ કામ શું કરે છે ની તમને ખબર હોવી જોઈએ. બરોબર? તો હવે આપણે આમાં બે સ્ટેપ મેં તમને કીધા, એમાંનો એક સ્ટેપ તો આપણે ગોતી લીધો. શું? તો કે સબ્જેક્ટ એટલે કે કર્તા. હવે ઈ કર્તા જે છે ઈ કામ શું નથી કરતો? તો કે ચા પીવાનું કામ નથી કરતો. પીવું મતલબ કે ડ્રિંક. પીવું મતલબ કે ડ્રિંક. શું નથી પીતો? તો કે ચા નથી પીતો. તો ટી. ચા મતલબ કે ટી. હવે તમે એમ કહેશો કે હવે જગ્યા શું લેવાને રાખી તમે? રૂકો જરા, સબર કરો. જો હવે આપણે શું કરવાનું છે કે આ જે સેન્ટેન્સ છે આઈ ડ્રિંક ટી, નોર્મલી આ સેન્ટેન્સ કેવું થયું? હકાર વાક્ય રચના થઈ કે હું ચા પીઉં છું. તો હું શું કહીશ? આઈ ડ્રિંક ટી. બટ મારે એમ કેવું છે કે હું ચા નથી પીતો. તો શું મેં અહીંયા જગ્યા એક ખાલી રાખી છે. શું કરવાને? તો કે હવે જ્યારે આપણે નકાર વાક્ય રચના બનાવવાની હોય તો એની માટે આપણે શું વાપરવાનું છે? ડુ નોટ અથવા તો ડઝ નોટ. તો હવે અહીંયા આઈ છે, તો મેં હમણાં થોડી વાર પહેલા જ લખીને બતાવ્યું, તમને કીધું કે જ્યારે આઈ હોય અને નકાર વાક્ય રચના બનાવવાની હોય તો આપણે શું લગાડવાનું? હા, ડોન્ટ લગાડવાનું. તો શું આવશે અહીંયા? આઈ ડોન્ટ ડ્રિંક ટી. શું આવશે? આઈ ડોન્ટ ડ્રિંક ટી. હવે ડોન્ટ છે શોર્ટ ફોર્મ છે, બટ એનું ફૂલ ફોર્મ શું થશે? ડુ નોટ. આ વસ્તુથી તમને એક વસ્તુ ખબર પડી. આ મેં તમને કીધું કે ડોન્ટ નું ફૂલ ફોર્મ ડુ નોટ છે. તો આ વસ્તુથી શું પ્રૂફ થયું? કે નકાર વાક્ય રચનામાં નોટ હંમેશા ત્રીજા સ્થાન ઉપર આવે. જો આપણે જોઈએ શું? તો કે આઈ પ્લસ ડુ અથવા તો ડઝ. કોમન સ્ટ્રક્ચર કહું છું. ઓકે, કોઈ પર્ટિક્યુલર નથી કહેતી. અહીંયા પણ આપણે સબ્જેક્ટ કરી નાખીએ. ઓકે, સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ. આવ્યું? કેટલામ સ્થાને આવ્યું? ત્રીજા. હવે ભાઈ આ કથા તો હું કેટલા ટાઈમથી જ્યારે હું નોટવાળી વાક્ય રચના કરું છું ને ત્યારથી કરું છું કે નોટ હંમેશા ત્રીજા સ્થાન ઉપર જ આવશે. બરોબર છે? તો અહીંયા સેન્ટેન્સ શું બન્યું? આઈ ડુ નોટ ડ્રિંક ટી અથવા તો આઈ ડોન્ટ ડ્રિંક ટી. બની ગયું સેન્ટેન્સ. બટ હું એમ કહું છું કે મારે આવું સેન્ટેન્સ નથી બનાવવું. શું કહું છું? મારે આવું સેન્ટેન્સ નથી જોતું. ભાઈ આ બધું છે ને જૂના જમાનાનું થઈ ગયું છે કે ડોન્ટ ડ્રિંક ટી. આ જૂનું થઈ ગયું ભાઈ, આનો જમાનો વયો ગયો. તો હવે તમે કહેશો તો હવે જમાનો શેનો છે? તો મેં ગઈકાલનો સેશન જેણે મારો જોયો હશે ને એને ખબર હશે કે ડ્રિંક અને હજી એક વસ્તુ છે, હજી એક વર્ડ છે જેને લઈને મેં કાલે એક વાત કીધી હતી. શું કીધી હતી? જેણે કાલનો સેશન જોયો હશે ને એને ખબર હશે કે મેં શું વાત કરેલી હતી. તો કે ભાઈ મેં એમ કીધું હતું કે અત્યારના મોડર્ન જમાના પ્રમાણે આપણે ડ્રિંક અને ઈટ
આ બે વર્ડ છે એને રિપ્લેસ ટેક અથવા તો હેવ માં કરેલા છે. કેમાં કરેલા છે? ટેક અથવા તો હેવ માં કરેલા છે. તો હવે મારે આ ટેક અને હેવ ઉપરથી સેન્ટેન્સ બનાવવું હોય તો આ સેન્ટેન્સ કઈ રીતે બનશે? જરીક કયો તો મને કે હું શું કરીશ. તો કે આઈ ડોન્ટ નું ડોન્ટ એમનેમ. હવે મારે અહીંયા ડ્રિંક ની જગ્યાએ ટેક કરવું છે તો શું આવશે? આઈ ડોન્ટ ટેક ટી અથવા તો આઈ ડોન્ટ હેવ ટી કે હું સવારે ચા પીતો નથી અથવા તો ટેક લ્યો હેવ લ્યો ગુજરાતી તો ઈ જ થશે કે પીતો નથી. ક્યારે નથી પીતો? તો કે ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ કે આઈ ડોન્ટ ટેક ટી ઇન ધ મોર્નિંગ અથવા તો આઈ ડોન્ટ હેવ ટી ઇન ધ મોર્નિંગ. થઈ ગયું? આ મોડર્ન જમાના પ્રમાણે ઇંગ્લિશ બોલાય છે. હવે આનું તો એક્ઝામ્પલ છે કે થોડીક વાતચીતો છે એ બધી વસ્તુ ગયા સેશનમાં થઈ ગઈ છે. ઓકે, જો તમારે વધારે જાણવું હોય તો તમે ગયો સેશન જોઈ શકો છો, એમાં આ વસ્તુ આપેલી જ છે. ડન. હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે કે હું રાત્રે મોડો સૂતો નથી. શું? હું રાત્રે મોડો સૂતો નથી. તો હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો સૌથી પહેલા શું કરવાનું? યસ, સબ્જેક્ટને પકડો. સબ્જેક્ટ હું મતલબ કે આઈ. શું નથી કરતો? તો કે હવે પહેલા જો આપણે પહેલું સેન્ટેન્સ તો જોઈ લીધું કે કઈ રીતે બનાવવાનું, તો હવે ડાયરેક્ટ આપણે સીધા સેન્ટેન્સ જ બનાવવા માંડશે. બરોબર છે? શું આવશે? નથી. નથી મતલબ આઈ ની સાથે આપણે શું યુઝ કરવાનું છે? ડોન્ટ. શું નથી કરતો? તો કે રાત્રે મોડો નથી સૂતો. મોડો મતલબ કે લેટ. મોડો મતલબ કે લેટ. આઈ ડોન્ટ મોડું શું નથી કરતો? ઈ તો કે સુવામાં મોડું નથી કરતો. ડાયો છોકરો હશે એટલે તો કે સુવું મતલબ કે સ્લીપ થાય. તો આઈ ડોન્ટ સ્લીપ લેટ ઇન ધ નાઇટ. આઈ ડોન્ટ સ્લીપ લેટ ઇન ધ નાઇટ કે હું રાત્રે મોડો સૂતો નથી. બરાબર. પછી શું છે? તો કે અમે દરરોજ બહારનું ખાવાનું ખાતા નથી. કે ભાઈ અમે રોજ બહારનું નથી ખાતા, અમે કોક દીક જ ખાઈએ છીએ. તો હવે આનું સેન્ટેન્સ મારે બનાવવું હોય તો આપણે શરૂઆત ક્યાંથી કરશું? તો કે શું કરવાનું? પહેલા સબ્જેક્ટને પકડો. સબ્જેક્ટ અમે. અમે એટલે કે વી. હવે તો કે શું કરતા નથી? નથી મતલબ કે પહેલા તો આપણે મૂકી દઈએ કે ડુ નોટ આવશે કે ડઝ નોટ. તો આમાં શું આવશે? યસ, ડોન્ટ જ આવશે. વી ડોન્ટ. અમે નથી. પણ શું કાર્ય શું કરે છે? તો કે ખાવાનું કાર્ય કરે છે. કે અમે દરરોજ બહારનું ખાતા નથી. તો શું આવશે? વી ડોન્ટ હેવ. શું? વી ડોન્ટ હેવ ફાસ્ટ ફૂડ. બહારના ખાવાને આપણે શું કહી? ફાસ્ટ ફૂડ. વી ડોન્ટ હેવ ફાસ્ટ ફૂડ એવરી ડે. ડન. અથવા તો વી ડોન્ટ ટેક ફાસ્ટ ફૂડ એવરી ડે. આઈ હોપ કે હવે તમને સમજાઈ ગયું હશે કે મેં અહીંયા હેવ અથવા તો હું નેક્સ્ટ સેન્ટેન્સ જ્યારે બોલી ત્યારે મેં ટેક શું લેવાને બોલ્યું. ઓકે, કે ભાઈ તમે ડ્રિંક અને ઈટ અત્યારે મોડર્ન જમાના પ્રમાણે એનું જે ટ્રાન્સફર છે એ કેમાં થઈ ગયું છે? ટેક અથવા તો હેવમાં. ઓકે, હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે કે તમે સમયસર આવતા નથી. કે ભાઈ હશે મારો જેવો મોડો ઉઠવામાં કરે, કોઈ દિવસ ટાઈમે ઉઠે નહીં ક્યાંય. તો શું કે તમે સમયસર આવતા નથી. તો હવે આનું મારે ઇંગ્લિશ કરવું હોય તો કઈ રીતે થશે? સૌથી પહેલા તમે. તમે એટલે કે યુ. પછી યુ ની આરે શું આવશે? ડુ નોટ કે ડઝ નોટ? યસ, ડુ નોટ. તો યુ ડોન્ટ આવતા નથી. સમયસર આવતા નથી. તો શું? યુ ડોન્ટ કમ ઓન ટાઈમ. તમે સમયસર નથી આવતા. જો કે યુ ડોન્ટ કમ ઓન ટાઈમ કે તમે ટાઈમ ઉપર કોઈ દી આવો જ નહીં. કે ને આપણા ગુજરાતી લોકો એવા જ હોય, કોઈ દી ક્યાંય ટાણે પોગે જ નહીં. પછી તો કે તમે મારી વાત સાંભળતા નથી. શું છે? તમે મારી વાત સાંભળતા નથી. તો હવે આનું ઇંગ્લિશ કરવું હોય તો કઈ રીતે થાય? તમે મતલબ કે યુ. હવે યુ ની આરે ડુ નોટ આવે કે ડઝ નોટ? હા, ડુ નોટ આવે. તો શું આવશે? યુ ડોન્ટ. સાંભળવું મતલબ કે લિસન. તો યુ ડોન્ટ લિસન. શું? તો કે મારી વાત. શું? મારી વાત એટલે કે યુ ડોન્ટ લિસન મી.
એમ પણ ચાલે કે તમે મને સાંભળતા નથી તો શું કહેવાશે યુ ડોન્ટ લિસન મી. પણ અહીંયા એમ કીધું છે કે મારી વાત, તો શું આવશે યુ ડોન્ટ લિસન માય ટોક. યુ ડોન્ટ લિસન માય ટોક કે તમે મારી વાત સાંભળતા નથી. બરોબર. પછી શું છે તો કે તેઓ અહીં કામ કરતા નથી. શું છે? તેઓ અહીં કામ કરતા નથી. તો હવે આનું મારે ઇંગ્લિશ કરવું હોય તો સ્ટાર્ટ ક્યાંથી કરશું? સૌથી પહેલા તો સબ્જેક્ટ. તેઓ એટલે કે ધેય. હવે ધેય ની આરે શું આવે? ડુ નોટ કે ડઝ નોટ? હા, ડોન્ટ. યુ ડોન્ટ કામ કરતા નથી એટલે કે ધેય ડોન્ટ વર્ક. ક્યાં કામ નથી કરતા? તો કે અહીં કામ નથી કરતા એટલે કે યુ ડોન્ટ વર્ક હિયર. ધેય ડોન્ટ વર્ક હિયર કે તેઓ અહીં કામ કરતા નથી. ઓકે. પછી શું છે તો કે તેઓ અંગ્રેજી બોલતા નથી. તો હવે આનું મારે ઇંગ્લિશ કરવું હોય તો હવે તો હું તમને કહી શકું કે તમે અંગ્રેજી નથી બોલતા, શીખતા જ નથી, ખાલી વિડીયો જોવો જ છો. હું કેટલી વખત કહું કે હારે હારે બોલવાનું છે. તો હવે જો તમારે આવું ના સાંભળવું હોય ને તો ભેગું ભેગું બોલજો. બરાબર. શું છે? તેઓ અંગ્રેજી બોલતા નથી. તો શરૂઆત ક્યાંથી કરશું? તેઓ. તેઓ મતલબ કે ધેય. હવે એની આરે શું આવશે? ડોન્ટ કે ડઝન્ટ? યસ, ડોન્ટ આવે. તો ધેય ડોન્ટ શું? બોલવું. બોલવું એટલે કે સ્પીક. ધેય ડોન્ટ સ્પીક. શું નથી બોલતા? તો કે અંગ્રેજી નથી બોલતા. તો શું આવશે? ધેય ડોન્ટ સ્પીક ઇંગ્લિશ. થઈ ગયું? પછી શું છે તો કે તે દરરોજ શાળાએ જતો નથી. શું છે? તે દરરોજ શાળાએ જતો નથી. તો શરૂઆત તે મતલબ કે હી. હવે ફરી જશે. હવે ઈ ને ઈ આવશે નહીં. તો ડોન્ટ આવશે કે ડઝન્ટ? હા, અહીંયા ભૂલથી કોઈ કે અહીંયા બધે ભાઈ ડોન્ટ 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 આવતું હતું તો અહીંયા ડોન્ટ જ આવશે. એવું ન કરતા. હી ની સાથે હંમેશા ડઝન્ટ આવે. તો હી ડઝન્ટ શું નથી કરતો? તો કે ઈ શાળાએ જતો નથી. તો જવું મતલબ કે ગો. હી ડઝન્ટ ગો ટુ ધ સ્કૂલ. ડન. પછી તો કે તે મને ફોન કરતો નથી. તો હવે આનું સેન્ટેન્સ ઇંગ્લિશમાં કરવું હોય તો શરૂઆત ક્યાંથી કરવાની? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે તે. તે મતલબ કે હી. હી સાથે શું આવશે? અહીંયા ઉપર જ આપણે કર્યું ડઝન્ટ. તો હી ડઝન્ટ શું નથી કરતો? તો કે ફોન નથી કરતો. તો હી ડઝન્ટ કોલ મી. શું? હી ડઝન્ટ કોલ મી. પછી તો કે તે સવારે કસરત કરતી નથી. શું છે? તે સવારે કસરત કરતી નથી. તો હવે આનું ઇંગ્લિશ કરવું હોય તો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? તે. તે મતલબ કે શી. હવે શી ની આરે શું આવશે? તો કે ભાઈ મેં કીધું તું હી શી ઇટ ને એક વચન ના મારે હંમેશા ડઝન્ટ આવશે. તો હી શી ડઝન્ટ શું નથી કરતી? તો કે કસરત. શી ડઝન્ટ ડુ એક્સરસાઇઝ. કે ભાઈ તે સવારે કસરત કરતી નથી એટલે કે શી ડઝન્ટ ડુ એક્સરસાઇઝ ઇન ધ મોર્નિંગ. ડન. તો હવે સમજાઈ ગયું કે તમારે ડોન્ટ કઈ રીતે વાપરવાનું, ડઝન્ટ કઈ રીતે વાપરવાનું અને સેન્ટેન્સ કઈ રીતે બનશે. ઓકે. તો હવે આઈ હોપ કે તમે લોકોને નેગેટિવ સમજાઈ ગયું હશે કે સેન્ટેન્સ કઈ રીતે બનાવવા. તો હવે આપણે જ્યારે પ્રશ્નાર્થ તરફ જઈએ એ પહેલા કે તમે મારા ઘણા બધા સેશન જોવો છો. બરાબર. ઘણા બધા વિડીયોઝ તમે જોવો છો. છેલ્લા 9 દિવસ થઈ ગયા, આજે 10મો દિવસ છે આ બરાબર સેશનનો. તો તમને ક્યાંક ક્યાંક તો એવું થતું હોય ને કે હું પ્રેક્ટિસ કરું છું, લાઈવ સેશન જોઉં છું 9 વાગે, બરોબર છે. બટ કંઈક એવું મને મળે કે ભાઈ મને ઘરે બેઠા આમ ઓફલાઈન જેવું લાગે તો છે કંઈ એવું? અરે છે ને ભાઈ. શું છે? તો કે વિજય સર લાવે છે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. શું? પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. હવે તમે એમ કહેશો કે ભાઈ આમાં પ્રીમિયમ શું છે? તો કે ભાઈ આમાં એક પ્રીમિયમ ક્વોલિટી છે. તો હવે તમે એમ કહેશો શું પ્રીમિયમ ક્વોલિટી છે? તો સાંભળો. પ્રીમિયમ ક્વોલિટી ઈ છે કે સૌ પ્રથમ વખત તમને ઓફલાઈન ક્લાસનો માહોલ ઘરે બેઠા અહીંયા મળવાનો છે.
શું કે તમે જ્યારે ઘરે પણ આ વિડીયો જોવો ને, આ કોર્સ જોઈન કરી લ્યો અને પછી તમે ઘરે જ્યારે ઇંગ્લિશ શીખો ને એટલે તમને એમ થાય કે તમે છે ને અહીંયા ઓફલાઈન ક્લાસમાં હે ને સાક્ષાત વિજય સર પાસે તમે ઇંગ્લિશ શીખતા હોય ને એવું તમને થાય. હવે તમે એવું વિચારતા હશો કે ભાઈ આવું તો હોતું હોય છે, હા જો ને હાવ ફાકા જીકા જીક થયા. અરે છે ભાઈ. શું તો કે પેલી વસ્તુ તો આમાં કોઈ લાઈવ લેક્ચર નથી આમાં કોઈ તમારે ટાઈમ ટુ ટાઈમ બેસી અને લાઈવ લેક્ચર અટેન્ડ કરવાના નથી, કોઈ ઝૂમ મીટિંગ અટેન્ડ કરવાની. તો ભાઈ શું છે આમાં? તો કે સ્ટેપ બાય સ્ટેપ તમને આમાં રેકોર્ડેડ લેક્ચર આપવામાં આવશે કે જે વિજય સરે ઓફલાઈન બેચ ચાલુ કરેલી હોય એમાં જે ભણાવેલું હોય એ લાઈવ લેક્ચર એ રેકોર્ડ થયેલા હોય એ તમને સ્ટેપ બાય સ્ટેપ મળશે. પછી તો કે ઇંગ્લિશ માટેની બેઝિકથી 0 to હીરો લેવલ બનાવવા માટેની શરૂઆત થશે. ત્યારબાદ તો કે પીડીએફ છે, લાઈવ ટેસ્ટ છે, પ્રેક્ટિસ શીટ છે, એ બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યારબાદ તો કે રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ પ્રેક્ટિસ કે જે મારા ખ્યાલ મુજબ તો ઇંગ્લિશ માટેના ભગવાન દેવતા છે, 4 દેવતા, એમાંનો આ સૌથી મોટો કે ને કે સૌથી મોટા દેવતા મહાદેવ. એવી રીતે આ જે સ્પીકિંગ પ્રેક્ટિસ છે ને ઇંગ્લિશ માટેનો મહાદેવ છે, એટલે કે એ પણ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે. પ્લસ તો કે ઇંગ્લિશ ચેમ્પિયન કિટ, ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ કે જે 4 પીડીએફ કિટ તમને તમારા વોટ્સએપ ઉપર સોફ્ટ કોપી તરીકે મળશે. આ બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવશે જેથી કરીને તમે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકો અને એમાં બોલવા માટેનો કોન્ફિડન્સ વધારી શકો. હવે આ કોર્સ છે ને એ 3 પ્લાનમાં છે, 3 પ્લાનમાં ડિવાઈડ કરેલો છે. શું તો કે જો તમારે કોર્સ 3 મહિના માટે જોતો હોય તો એની કિંમત 899 છે, 6 મહિના માટે જોતો હોય તો એ 1299 છે અને 12 મહિના માટે જોતો હોય તો એ 2199 છે. આ ત્રણેય પ્લાન તમને ફક્ત ને ફક્ત વિજય નાગ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની જે એપ્લિકેશન છે એના ઉપર પ્રોવાઈડ કરવામાં આવશે. બરોબર છે. તો હવે આટલું બધી વસ્તુ, આટલી બધી પ્રીમિયમ ક્વોલિટી જો તમને આપવામાં આવતી હોય ને તો હું તો કહું, હું તો હોય ને તો હું તરત લઈ લઉં. હું હોઉં ને તો મેં આ કોર્સ પરચેસ કરી લીધો હોય. તો હવે જો તમને પણ એમ થતું હોય કે નહીં મારે પણ ઇંગ્લિશ શીખવું છે, કોન્ફિડન્સ વધારવો છે, તો અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો 97 272 9392, જેના ઉપર તમે કોલ કરી અને વધુ ડિટેલ મેળવી શકો છો અને તમે કોર્સને પરચેસ કરી શકો છો. ઓકે, તો જોઈ લેજો, કોલ કરી લેજો. હવે આગળ વધીએ. હવે આપણે શું કરવાનું છે તો કે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. મતલબ કે આપણે ગઈકાલના સેશનમાં, એના આગલા સેશનમાં, છેલ્લા 2 દિવસથી આપણે હકાર વાક્ય રચના બનાવતા હતા. આજે આપણે નકાર વાક્ય રચના બનાવી. હવે એની હારે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના પણ બનાવીશું. કેમ કે આપણે જ્યારે એમિઝાર, વોઝવર અને વિલ બી શીખતા હતા ત્યારે આપણે હકાર, નકાર ને પ્રશ્ન ત્રણેય જોઈતી ને. તો ભાઈ આ તો અંગ્રેજીના 12 કાળમાંનો સૌથી પહેલો કાળ છે. એમાં પ્રશ્નાર્થ વાક્ય રચના ન હોય એવું બને કોઈ દી? હાલે? કોઈ દી ના હાલે. હવે ચા બનાવતા હોય ને ચામાં ભૂકી જ ના હોય તો એ હાલે? નો ચાલે ને. બસ એવી રીતે જ છે. તો શું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ક્વેશ્ચન આન્સર આપણે જો ક્વેશ્ચન્સ જોવાના છે, આન્સર નથી જોવાના એના. તો હવે આવા વાક્ય આપણે પ્રેક્ટિસ કરવાની છે કે ભાઈ આને આપણે ઇંગ્લિશમાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ. તો જેવી રીતે મેં તમને નકારમાં કીધું હતું એમાં પણ હું તમને આમાંય પણ આવી જ રીતે કહી દઉં કે જ્યારે આપણે કોઈ બી સેન્ટેન્સનું ક્વેશ્ચન કરતા હોય કે હું અહીંયા જેમ સપોઝ ક્વેશ્ચન છે કે શું હું દરરોજ અંગ્રેજી ભણું છું, આવો ક્વેશ્ચન થાય તો કેમ આપણે પહેલા હે ને એમ ઇઝ આર મૂકતા હતા, એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ બ્લા 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 પછી ક્વેશ્ચન માર્ક, આવું આપણે ક્યાં કરતા હતા? ટુ બી ના રૂપમાં. પણ હવે આવું કરવાનું નથી. તો હવે તમે કહેશો કે તો હવે શું કરવાનું છે? તો હવે આપણે શું કરવાનું? ડુ, ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બ્લા 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 અને પછી ક્વેશ્ચન માર્ક મૂકવાનો છે. મતલબ કે હવે આપણે જે ક્વેશ્ચન આન્સર જોવાના, આન્સર નથી જોવાના, ફક્ત ક્વેશ્ચન જોવાના છે. તો હવે આપણે જે ક્વેશ્ચન જોવાના છે એ ફક્ત ને ફક્ત ડુ, ડઝ ઉપરથી જોવાના છે. આમાં એમ ઇઝ આર નો કાંઈ ઉલ્લેખ કરવાનો થતો નથી. બરોબર છે. તો હવે શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન તમારી સામે છે કે શું હું દરરોજ અંગ્રેજી ભણું છું? આવો મારે પ્રશ્ન પૂછવો હોય તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? તો કે શું હું. એક વસ્તુ યાદ રાખજો કે મેં તમને એમ કીધું હતું કે આપણે જ્યારે કોઈ બી સેન્ટેન્સ બનાવતા હોય, ક્વેશ્ચન આન્સર બનાવતા હોય ત્યારે સૌથી પહેલા આપણે શું કરવાનું? તો કે પહેલા સબ્જેક્ટનો લખવાનું ને પછી ક્રિયાપદનો લખવાનું. એટલે કે એ જે સબ્જેક્ટ છે એ કાર્ય શું કરે છે. બરોબર. તો આની પહેલાના જે બધા સેન્ટેન્સ હતા ને એમાં મેં શું કીધું હતું કે પહેલા જ આપણે અહીંયા હે ને સબ્જેક્ટ આવતો હતો. બટ હવે જ્યારે આપણે ક્વેશ્ચન આન્સર વાળા શીખીએ છીએ ત્યારે એમાં એવું નહીં હોય. ત્યાં પહેલા શું આવશે? શું બધામાં એમ જ હશે. જુઓ
બધામાં શું 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 જશે. તો હવે તમે એમ કહેશો હવે આમાં સબ્જેક્ટ ક્યાં છે, તો એમાં હંમેશા સબ્જેક્ટ બીજા સ્થાન ઉપર જ હશે. ઓકે, તો હવે જે સબ્જેક્ટ હશે સબ્જેક્ટ ઉપરથી જ આપણે મૂકવાનું છે કે ડુ આવશે કે ડઝ. ડન. તો હવે અહીંયા શું છે કે શું હું દરરોજ અંગ્રેજી ભણું છું, તો હવે અહીંયા સબ્જેક્ટ તરીકે શું છે આઈ, તો આઈ ની આરે ડુ આવે કે ડઝ, યસ ડુ આવે. તો ક્વેશ્ચન ની શરૂઆત ક્યાંથી થશે, તો કે ડુ આઈ, શું હું પણ શું કરું છું દરરોજ, તો કે શું હું દરરોજ અંગ્રેજી ભણું છું. તો આપણે શું કરવાનું, પહેલા આપણે ડુ ડઝ માં ડુ મૂકી દીધું, પછી તો કે જે પ્રોનાઉન સબ્જેક્ટ હતો એમાં આઈ મૂકી દીધો. હવે આપણે શું કરવાનું છે, તો કે હવે આપણે ક્રિયા ગોતવાની છે. તો કે ક્રિયા કેની થાય છે, તો કે ભણવાની. ભણવું મતલબ કે લર્ન, સ્ટડી. તો અહીંયા શું છે કે શું હું દરરોજ અંગ્રેજી ભણું છું, ડુ આઈ સ્ટડી. શું ભણે છે, તો કે અંગ્રેજી મતલબ કે ઇંગ્લિશ. દરરોજ મતલબ કે એવરી ડે. તો શું આવશે, ડુ આઈ સ્ટડી ઇંગ્લિશ એવરી ડે. શું હું દરરોજ અંગ્રેજી ભણું છું, તો એનું ઇંગ્લિશ શું થશે, ડુ આઈ સ્ટડી ઇંગ્લિશ એવરી ડે. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ છે શું હું સવારે ચા પીઉં છું. શું હું સવારે ચા પીઉં છું, તો આપણે શું કહીએ, ભાઈ હવે તને ખબર, તું પીતો હોય ન પીતો હોય કોને ખબર, બરાબર. હવે તો સૌથી પહેલા આપણે સબ્જેક્ટને ગોતશી. તો સબ્જેક્ટ અહીંયા શું છે, હું. હવે હું એટલે કે આઈ, તો આઈ ની આરે આપણે ડુ લગાવીશું કે ડઝ, યસ ડુ લગાવીશું. તો ક્વેશ્ચન કઈ રીતે બનશે, ડુ આઈ. હવે આમાં ક્રિયા કઈ થાય છે, તો કે પીવાની. પીવું મતલબ કે ડ્રિંક, બટ મેં શું કીધું તું, ડ્રિંક ની જગ્યાએ આપણે શું યુઝ કરવાનું, ટેક અથવા તો હેવ. તો હવે હું અહીંયા હેવ વાપરું છું, તો સેન્ટેન્સ આગળ કેમ વધશે, ડુ આઈ હેવ શું પીવે છે સવારે, તો કે ચા. તો ડુ આઈ હેવ ટી ઇન ધ મોર્નિંગ. ડુ આઈ હેવ ટી ઇન ધ મોર્નિંગ, કે શું હું સવારે ચા પીઉં છું. આવો તમારે પ્રશ્ન પૂછવો હોય તો કંઈક આવી રીતે બનશે. પછી શું છે, તો કે શું અમે અહીં કામ કરીએ છીએ. હવે આનું મારે સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનશે, તો કે સૌથી પહેલા તો સબ્જેક્ટ. સબ્જેક્ટ અહીંયા શું છે, અમે. અમે મતલબ કે વી. તો વી ની સાથે ડુ આવશે કે ડઝ, તો કે ભાઈ ડુ આવે. તો ક્વેશ્ચન કઈ રીતે સ્ટાર્ટ થશે, ડુ વી. વી અમે, કામ શું થાય છે, તો કે ભાઈ કામ જ કામ કરવાનું છે. તો અહીંયા ડુ આઈ, ડુ વી ડુ વર્ક. ક્યાં કામ, તો કે અહીં. અહીં મતલબ કે હિયર. અહીં મતલબ કે હિયર. ડુ વી ડુ વર્ક હિયર. શું ડુ વી ડુ વર્ક હિયર, એટલે કે શું અમે અહીં કામ કરીએ છીએ. ડન. પછી તો કે શું અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. શું કહેવાય છે, શું અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. તો કઈ રીતે સેન્ટેન્સ કરશું, તો કે સૌથી પહેલા સબ્જેક્ટ પકડો. તો સબ્જેક્ટ અહીંયા શું છે, અમે. અમે મતલબ કે વી. તો વી ની હારે ડુ આવે કે ડઝ, તો કે ભાઈ ડુ આવે. તો ક્વેશ્ચન કઈ રીતે બનશે, ડુ વી. અહીંથી સ્ટાર્ટ થયું. હવે તો કે ક્રિયા શું થાય છે, તો કે રમવાની ક્રિયા થાય છે. રમવું મતલબ કે પ્લે. ડુ વી પ્લે. શું રમે છે, તો કે ક્રિકેટ રમે છે. ડુ વી પ્લે ક્રિકેટ એવરી ડે. ડુ વી પ્લે ક્રિકેટ એવરી ડે, કે શું અમે દરરોજ ક્રિકેટ રમી છીએ. તો શું થશે, ડુ વી પ્લે ક્રિકેટ એવરી ડે. પછી શું છે, તો કે શું તમે સવારે વહેલા ઉઠો છો. શું પૂછે છે, શું તમે સવારે વહેલા ઉઠો છો. તો આનો ક્વેશ્ચન કઈ રીતે થશે, તો કે પહેલા શું કરવાનું, સબ્જેક્ટને પકડો. સબ્જેક્ટ અહીંયા શું છે, તમે. તમે મતલબ કે યુ. તો યુ ની હારે ડુ આવે કે ડઝ, તો કે ભાઈ ડુ આવે. તો ક્વેશ્ચન કઈ રીતે સ્ટાર્ટ થાય, ડુ યુ. હવે અહીંયા ક્રિયા શું થાય છે, તો કે ઉઠવાની. ઉઠવું મતલબ કે વેકઅપ. ડુ યુ વેકઅપ. ક્યારે, તો કે સવારે વહેલા. ડુ યુ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ. ડુ યુ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ, કે શું તમે સવારે વહેલા ઉઠો છો. આવો ક્વેશ્ચન કરવો હોય તો આનું ઇંગ્લિશ આ રીતે થશે કે ડુ યુ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ, કે શું તમે સવારે વહેલા ઉઠો છો. બરોબર. પછી શું છે, તો કે શું તમે મારી વાત સાંભળો છો. હું તમને એમ કહું કે શું તમે મારા શબ્દો, શું તમે મારા વાક્યો જે હું તમને અહીંયા શીખડાવું છું એ તમે સાંભળો છો.
એ તમે સમજો છો, એ તમે બોલો છો. આવા પ્રકારના ક્વેશ્ચન કરવા હોય તો તમે ડુ અથવા તો ડઝથી ક્વેશ્ચન કરી શકો છો. બરોબર. તો હવે આનું આપણે સેન્ટેન્સ બનાવીએ ઇંગ્લિશમાં. તો સૌથી પહેલા શું કરવાનું, તો કે તમે સબ્જેક્ટ, તમે એટલે કે યુ, તો યુ ની આરે શું આવે, ડુ. તો ક્વેશ્ચન કઈ રીતે આગળ વધશે, તો કે ડુ યુ. હવે અહીંયા કાર્ય શું થાય છે, તો કે સાંભળવાનું. સાંભળવું મતલબ કે લિસન. ડુ યુ લિસન, ડુ યુ લિસન શું, તો કે મારી વાત. ડુ યુ લિસન માય ટોક, ડુ યુ લિસન માય ટોક, કે તમે મારી વાત સાંભળો છો. તો આ રીતે ક્વેશ્ચન થશે. પછી તો કે શું તેઓ અંગ્રેજી બોલે છે. શું ક્વેશ્ચન છે કે શું તેઓ અંગ્રેજી બોલે છે. તો આનો આપણે ઇંગ્લિશમાં ક્વેશ્ચન કરવો હોય તો કઈ રીતે થાય, પહેલા તો સબ્જેક્ટ ગોતો. સબ્જેક્ટ શું છે, તેઓ. તેઓ મતલબ કે ધેય. તો ધેય ની આરે ડુ આવશે કે ડઝ, તો કે ભાઈ ડુ આવે. તો ક્વેશ્ચન કેમ બનશે, ડુ ધેય. હાલો આટલું થઈ ગયું. પછી તો કે હવે કાર્ય શું કરે છે, તો કે બોલવાનું. તો બોલવું મતલબ કે સ્પીક. ડુ ધેય સ્પીક. શું બોલવાનું કામ થાય છે, તો કે અંગ્રેજી. તો ડુ ધેય સ્પીક ઇંગ્લિશ, કે શું તેઓ અંગ્રેજી બોલે છે. તો શું આવશે, ડુ ધેય સ્પીક ઇંગ્લિશ. પછી તો કે શું તેઓ અહીં રહે છે. શું પૂછવું છે, શું તેઓ અહીં રહે છે. તો આનું ઇંગ્લિશ કઈ રીતે થશે, તો કે તેઓ મતલબ કે ધેય, અને ધેય સાથે હંમેશા શું આવે, આગળ જ જોયું કે ધેય સાથે ડુ આવે. તો ડુ ધેય, ડુ ધેય. ધેય પછી તો કે હવે કાર્ય શું થાય છે, તો કે રહેવાનું. રહેવાનું મતલબ કે રીચ. ડુ ધેય રીચ, રીચ નહીં લીવ રાખી. ડુ ધેય લીવ હિયર, ડુ ધેય લીવ હિયર, કે શું તેઓ અહીં રહે છે. ડુ ધેય લીવ હિયર. પછી શું છે, તો કે શું તે દરરોજ શાળાએ જાય છે. આવો મારે ક્વેશ્ચન કરવો હોય તો ઇંગ્લિશમાં કઈ રીતે થશે, તો કે શું તે મતલબ કે હી. તો હી ની હારે ડુ આવે કે ડઝ, તો કે ભાઈ ડઝ આવે. તો ક્વેશ્ચન કઈ રીતે બનશે, તો કે ડઝ હી. ઓકે. તો હવે કાર્ય શું થાય છે, તે શું કાર્ય કરે, તો કે જવાનું. જાવું મતલબ કે ગો. ડઝ હી ગો, ક્યાં, ક્યાં જાય છે તે, તો કે શાળાએ જાય છે. ડઝ હી ગો ટુ ધ સ્કૂલ એવરી ડે, કે શું તે દરરોજ શાળાએ જાય છે. તો ક્વેશ્ચન કઈ રીતે બનશે, ડઝ હી ગો ટુ ધ સ્કૂલ એવરી ડે. બરોબર. પછી તો કે શું તમે મને ફોન કરે, શું તે મને ફોન કરે છે. શું ક્વેશ્ચન છે, શું તે મને ફોન કરે છે. તો આનો મારે ઇંગ્લિશ કરવું હોય તો કઈ રીતે થશે, તો કે સૌથી પહેલા શું કરવાનું, કે સબ્જેક્ટને ગોતવાનું. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે, તો કે તે. હવે તે મતલબ કે શી, અહીંયા કોઈ ગર્લ છે તો શી. તો શી ની હારે ડુ આવે કે ડઝ, તો કે ભાઈ અહીંયા હી શી ઇટ, અને એક વચન નામની સાથે ડઝ આવે. તો અહીંયા શી છે તો અહીંયા પણ ડઝ આવશે. તો કે ડઝ શી. હવે તેણી શું કામ કરે છે, તો કે ફોન કરવાનું. તો ક્વેશ્ચન શું બનશે, ડઝ શી કોલ મી. શું, ડઝ શી કોલ મી, કે શું તેણી મને ફોન કરે છે. બરોબર. તો આ થઈ ગયા તમારા ક્વેશ્ચન વાળા સેન્ટેન્સ, કે ભાઈ એને તમારે ઇંગ્લિશમાં કઈ રીતે કન્વર્ટ કરવું. હવે આપણે આગળ વધી તો હવે આવે છે WH ફેમિલી, જેમાં આ સ્લાઇડમાં આપણે જોવાના છે વોટ, વેન, વેર, વાય, whom, હાઉ અને હાઉ ઓફન. આટલા બધા શબ્દોમાંથી આપણે ઇંગ્લિશ ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકીએ, કે મારે એમ કેવું હોય કે તેની પાસે શું છે, કે તમે શું કરો છો, કે આ શું છે, એ બધી વસ્તુ વોટથી ક્વેશ્ચન પૂછવા હોય તો આપણે એ કહી શકીએ કે તમે શું ખાઓ છો, તમે શું જોવો છો. બરાબર. એવા બધા પ્રશ્ન આપણે વોટથી કરવાના. વેન મતલબ કે ક્યારે, તમે ક્યારે સૂવો છો, તમે ક્યારે જવાના છો, એવા બધા ક્વેશ્ચન. પછી વેર એટલે કે તમારે કોઈ જગ્યા જાણવી હોય, કે તમે ક્યાં જાઓ છો, તેઓ ક્યાં જાય છે, તો એના માટે આપણે વેર વાપરીશું. એવી રીતે બીજા બધા વર્ડ છે એ પણ જોશું. તો સૌથી પહેલો સેન્ટેન્સ છે કે તમે સવારે શું ખાઓ છો. તો હવે આનું મારે ઇંગ્લિશ કરવું હોય તો શું મતલબ કે શુંનું ઇંગ્લિશ અહીંયા થશે વોટ. તો હવે આપણે વોટથી ક્વેશ્ચન બનાવવો હોય તો કઈ રીતે બને, તો કે ભાઈ સૌથી પહેલા તો વોટ મૂકવાનું. પછી શું કરવાનું, તો કે ડુ અથવા તો ડઝ મૂકો. પણ એ કેના આધારે મૂકવાના,
તો કે અહીંયા સબ્જેક્ટ છે એના આધારે મૂકવાના કે ડુ આવશે કે ડઝ. તો અહીંયા સબ્જેક્ટ તરીકે શું આપ્યું છે તો કે તમે. તમે મતલબ કે યુ. તો યુ ની આરે ડુ આવે કે ડઝ તો કે ભાઈ ડુ આવે. તો શું આવશે વોટ ડુ યુ. હવે યુ એટલે કે તમે, સબ્જેક્ટ આવી ગયો તો સબ્જેક્ટ પછી શું આવે તો કે ક્રિયાપદ. તો અહીંયા ક્રિયા શું થાય છે તો કે ખાવાની. ખાવું મતલબ કે ઈટ. તો ક્વેશ્ચન શું બનશે વોટ ડુ યુ ઈટ, અથવા તો વોટ ડુ યુ ટેક, અથવા તો વોટ ડુ યુ હેવ, કે તમે શું ખાઓ છો. ક્યારે, ક્યારે તો રહી ગયું કે ભાઈ ક્યારે ખાય છે તો કે સવારે. વોટ ડુ યુ ઈટ ઇન ધ મોર્નિંગ. તમારે એમ કેવું હોય કે તેઓ સવારે શું ખાય છે તો એનું ઇંગ્લિશ શું થશે વોટ ડુ યુ ઈટ ઇન ધ મોર્નિંગ. બરોબર. પછી તો કે તમે ઓફિસે ક્યારે જાઓ છો. ક્યારે, ક્યારે મતલબ કે વેન. તો હવે મારે વેન થી ક્વેશ્ચન કરવો છે તો સૌથી પહેલા શું મૂકવાનું વેન. હવે એમાં પણ સૌથી પહેલા ડુ અથવા તો ડઝ. તો અહીંયા કર્તા તરીકે શું છે તમે. તમે મતલબ કે યુ. તો યુ ની આરે ઓલવેઝ શું આવે તો કે ડુ. વેન ડુ યુ. હવે ક્રિયા શેની થાય છે તો કે જવાની. જવું મતલબ કે ગો થાય. તો આગળ કેવી રીતે વધશે તો કે વેન ડુ યુ ગો. ક્યાં જવાની ક્રિયા થાય છે તો કે ઓફિસે. વેન ડુ યુ ગો ટુ ધ ઓફિસ. કે તમે ઓફિસે ક્યારે જાઓ છો વેન ડુ યુ ગો ટુ ધ ઓફિસ. બરોબર. પછી તમારે એમ પૂછવું હોય કે તમે ક્યાં રહો છો. તો હવે આપણે એમ પૂછવું હોય કે તમે ક્યાં રહ્યો છો તો એ આપણે કઈ રીતે કરીશું તો કે ક્યાં મતલબ કે ક્યાંનું ઇંગ્લિશ શું થશે વેર. પછી તો કે ડુ અથવા તો ડઝ મૂકવાનું. હવે ઈ કેના આધારે મુકાશે તો કે સબ્જેક્ટના આધારે. તો અહીંયા સબ્જેક્ટ શું છે તમે. તમે મતલબ કે યુ. તો યુ ની આરે શું આવે ડુ. તો કઈ રીતે બનશે વેર ડુ યુ. શું ક્રિયા શું થાય છે તો કે રહેવાની. રહેવું મતલબ કે લીવ. વેર ડુ યુ લીવ. કે ભાઈ તમે ક્યાં રહ્યો છો એવું તમારે પૂછવું હોય તો સેન્ટેન્સ ક્વેશ્ચનમાં કઈ રીતે થશે તો કે વેર ડુ યુ લીવ, કે તમે ક્યાં રહ્યો છો. બરાબર. પછી શું છે તો કે તમે અંગ્રેજી કેમ શીખો છો. શું પૂછવું છે તમે અંગ્રેજી કેમ શીખો છો મતલબ કે શા માટે તમે અંગ્રેજી શીખો છો. તો આમાં કેમ મતલબ કે વાય. વાય થી ક્વેશ્ચન બને તો પછી વાય પછી શું આવે તો કે ભાઈ ઓલવેઝ ડુ અથવા તો ડઝ આવે. તો ડુ ડઝ આપણે કેની આધારે મૂકવાના તો કે સબ્જેક્ટને આધારે. સબ્જેક્ટ તરીકે અહીંયા યુ છે તો આપણે શું મૂકશું વાય ડુ યુ. શીખવું મતલબ કે લર્ન. વાય ડુ યુ લર્ન ઇંગ્લિશ. તમારે કોઈને એમ પૂછવું હોય કે તમે અંગ્રેજી શા માટે શીખો છો. આપણે કાઠિયાવાડીમાં તેમ જ બોલી કે તું આ શું લેવા કરસ મતલબ કે તું આ કેમ કરસ. આપણે એમ કેવું હોય કે તું શું કામ ખાસ તો આપણે તું કા ખાસ, તું કેમ ખાસ. આપણે એવું જ કહીએ ને. આવા બધા વર્ડ યુઝ કરી એટલે શું છે તો કે તમે અંગ્રેજી કેમ શીખો છો મતલબ કે વાય ડુ યુ લર્ન ઇંગ્લિશ. હવે તમારે એમ કેવું હોય કે તમે કેમ જાઓ છો તો તમે શું કહેશો વાય ડુ યુ ગો. તમારે એમ કેવું હોય તમે કેમ રહો છો, તમે અહીંયા કેમ રહો છો તો આપણે શું કહીશું વાય ડુ યુ લીવ હિયર. પછી તમારે એમ કેવું હોય તમે અહીંયા કેમ બેઠા છો તો શું કહેશું વાય ડુ યુ સીટ હિયર. બરોબર. આવી રીતે પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. પછી શું છે તો કે તમે દરરોજ કોને ફોન કરો છો. તમે દરરોજ કોને ફોન કરો છો તો અહીંયા કોને મતલબ કે whom. કોનેનું ઇંગ્લિશ શું થશે whom. તો હવે આપણે આગળ સેન્ટેન્સ ક્વેશ્ચન કરવો હોય તો ડુ અથવા તો ડઝ માં અહીંયા સબ્જેક્ટ તરીકે તમે છે તો આપણે શું મૂકીશું ડુ. whom do you. શું કાર્ય થાય છે તો કે ફોન કરવાનું મતલબ કે whom do you call every day. કે ભાઈ તું રોજ કોને ફોન કરસ તો શું આવશે whom do you call every day. પછી શું છે તો કે તમે અઠવાડિયામાં કેટલી વાર કસરત કરો છો. શું પૂછવું છે કે તમે અઠવાડિયામાં કેટલી વખત કસરત કરો છો તો કેટલી વાર એનું ઇંગ્લિશ થશે હાઉ ઓફન. શું આવશે હાઉ ઓફન. હવે આને કોઈ ઓફટન નો વાંચતા અહીંયા ટી સાયલેન્ટ છે એટલે વચ્ચે હશે હાઉ ઓફન. હવે હાઉ ઓફન પછી શું આવે તો કે ડુ અથવા તો ડઝ. જે કોની આપણે આધારે મૂકવાના હોય તો કે ભાઈ સબ્જેક્ટની આધારે. સબ્જેક્ટ તરીકે અહીંયા યુ છે તો શું આવશે
હાઉ ઓફન ડુ યુ, શું અહીંયા ક્રિયા થાય છે તો કે એક્સરસાઇઝ એટલે કે મીન્સ કે કસરત કરવાની, તો શું આવશે હાઉ ઓફન ડુ યુ ડુ એક્સરસાઇઝ ઇન અ વીક, કે તમે અઠવાડિયામાં કેટલી વાર એક્સરસાઇઝ કરો છો, તો એવું તમારે કોઈને પૂછવું હોય તો તમે શું કહેશો હાઉ ઓફન ડુ યુ ડુ એક્સરસાઇઝ ઇન અ વીક, કે તમે અઠવાડિયામાં કેટલી વખત એક્સરસાઇઝ કરો છો. પછી સપોઝ તમારે એમ કેવું હોય કે તમે એક મહિનામાં કેટલી વખત બહારે ખાવા જાઓ છો, બહારનું જમવા જાઓ છો, તો તમે શું કહેશો હાઉ ઓફન ડુ યુ ગો આઉટસાઇડ ટુ ઈટ ફાસ્ટ ફૂડ, કે તમે કેટલી વખત બહારે ખાવા જાઓ છો એવું તમારે પૂછવું હોય તો તમે આ રીતે પૂછી શકો છો. મતલબ કે તમે કોઈ કામ કેટલા ટાઈમમાં કેટલી વખત કરો છો એ જાણવા માટે તમે હાઉ ઓફનનો યુઝ કરો છો, બરાબર. પછી શું છે તો કે તે રવિવારે શું કરે છે, તમારે એમ પૂછવું હોય કે તે રવિવારે શું કરે છે. આપણે ન કહેતા હોય, આપણી બેનપણી હોય કે આપણો કોઈ ભાઈબંધ હોય અને ફોન કરીને આપણે ન કહી કે તું રવિવારે શું કરવાની છો, આ તો ફ્યુચર ટેન્સ થઈ ગયું. બટ તમે રવિવારે જ એને ફોન કરીને એમ પૂછો કે તું રવિવારે શું કરવાની છો, અથવા તું રવિવારે શું કરવાનો છો, આ બધા ક્વેશ્ચન તમારે કરવા હોય તો કઈ રીતે કરી શકો આ તમે શીખી લેજો. પછી હવે જ્યારે તમે તમારા ફ્રેન્ડ્સને ફોન કરો ને ત્યારે તમારે એમ કહેવાનું વોટ ડુ યુ ડુ ઓન સન્ડે, વોટ ડુ યુ ડુ ઓન સેટરડે, બરાબર. એટલે મેં જ બોલી દીધું કે આનું સેન્ટેન્સ કઈ રીતે બને. કઈ વાંધો નહીં, આપણે પાછું કરી લઈએ. શું છે શું મતલબ કે વોટ, શું મતલબ કે વોટ, વોટ પછી શું આવશે તો કે ડુ અથવા તો ડઝ, ડુ અથવા તો ડઝ. તો હવે અહીંયા તે છે, હવે આપણે આને હી કહીએ, હી જ કહેવાય ને કારણ કે છોકરો છે, તો અહીંયા ડુ આવશે કે ડઝ, શું આવશે ડુ આવશે કે ડઝ, તો કે ડઝ આવશે કારણ કે હી છે. વોટ ડઝ હી ડુ, ક્યારે રવિવારે એટલે કે ઓન સન્ડે. વોટ ડઝ હી ડુ ઓન સન્ડે, કે રવિવારે શું કરે છે, આવું તમારે પૂછવું હોય તો તમે આ રીતે ક્વેશ્ચન કરી શકો છો. પછી તો કે તે શાળાએ ક્યારે જાય છે, એવો ક્વેશ્ચન કરવો હોય તો કઈ રીતે થશે તો કે ક્યારે, તો હમણાં આગળ જ આવ્યું ક્યારે મતલબ કે વેન, ક્યારે મતલબ કે વેન, તો વેન પછી શું આવે ડુ અથવા તો ડઝ આવે. તો હવે અહીંયા તે છે એટલે કે અહીંયા હી છે, તો અહીંયા શું આવશે ડઝ. વેન ડઝ હી, ક્યાં જાય છે તો કે ગો, ક્યાં જાય તો કે શાળાએ મતલબ કે સ્કૂલે. વેન ડઝ હી ગો ટુ ધ સ્કૂલ, કે તે શાળાએ ક્યારે જાય છે, વેન ડઝ હી ગો ટુ ધ સ્કૂલ. આવી રીતે તમારે ક્વેશ્ચન કરવો હોય તો કરી શકો, અથવા તો તમારે એમ કહેવું હોય કે તે ઓફિસે ક્યારે જાય છે, તે ઘરે ક્યારે જાય છે, તે તેના મામાના ઘરે ક્યારે જાય છે, તે અહીંયા ક્યાં જાય, દુકાને ક્યારે જાય, આવા બધા ક્વેશ્ચન કરવા હોય તો તમે આ રીતે પૂછી શકો છો. પછી તો કે તેઓ અહીં કેમ આવે છે, તમારે એમ કેવું હોય કે તેઓ અહીં કેમ આવે છે. કોઈ વ્યક્તિ આપણા ઘરે આવતો હોય આપણને ના ગમતું હોય તો આપણે મમ્મીને શું કહી આ અહીંયા શું કામ આવે છે, હું લેવા અહીંયા, હું ડાયટું હું અહીંયા, તો એ ઘણી અહીંયા ગુડાઈ છે. એટલે આપણે પૂછતા હોય ને કે તેઓ અહીંયા કેમ આવે છે, તે અહીંયા શું લેવા આવે છે. તો આવા ક્વેશ્ચન કરવા હોય તો આપણે કઈ રીતે કરવાનું તો કે કેમ મતલબ કે વાય. હવે વાય ની આરે ઓલવેઝ શું આવે ડુ અથવા તો ડઝ. તો અહીંયા શું છે તેઓ મતલબ કે ધેય, અને ધેય ની આરે તો ડુ આવે. તો વાય ડુ ધેય આવવું મતલબ કે કમ. વાય ડુ ધેય કમ હિયર, શું આવશે વાય ડુ ધેય કમ હિયર, કે આ શું લે તેઓ શું લેવા અહીંયા આવે છે. હવે તમારે એમ કેવું હોય કે એ શું કામ અહીંયા ઘણી આવે છે, મતલબ કે તે અહીંયા શું કામ આવે છે. તો આપણે શું કહીશું વાય ડુ પછી ડે તે છે તો તમે હી રાખી શકો, શી રાખી શકો, યુ રાખી શકો, ધેય રાખી શકો, ગમે રાખી શકો, પણ મેં તે રાખ્યું છે તો હું શી કહું તો શું આવશે વાય ડઝ શી કમ હિયર. શું વાય ડઝ શી કમ હિયર, કે તેણી શું લેવા આવે છે. પછી આપણે કોઈ વ્યક્તિ આપણી સામે છે ને આપણે ક્વેશ્ચન કરો છે કે તું અહીંયા શું લેવા આવ્યો, તો આપણે શું કહેશું વાય ડુ યુ કમ હિયર, બરાબર. તો આ બધા તમારે ક્વેશ્ચન કરવા હોય તો તમે આ રીતે કરી શકો છો. હવે જ્યારે તમે તમારી મમ્મીને એમ કહો ને કે આ શું લેવા અહીંયા આવે છે, કે તમારે એમ કેવું હોય કે તેઓ શું કામ આવ્યા, તો તમારે શું કહેવાનું વાય ડુ ધેય કમ હિયર. આવા બધી રીતે તમે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકો છો. હું તમને છેલ્લે એ કહેવા માંગુ છું. પછી તો કે તમે ઓફિસ કેવી રીતે જાઓ છો, કેવી રીતે
કેવી રીતે એનું ઇંગ્લિશ થશે હાઉ. શું થશે? હાવ. શું? હાવ. પછી તો કે ઓલવેઝ, ભાઈ WH ફેમિલીમાં તો ડુ અથવા તો ડઝ જ આવશે. તો શું આવશે? હાઉ ડુ, કારણ કે અહીંયા તમે છે. હાઉ ડુ યુ, ક્યાં? તો કે જાવું, મતલબ કે ગો. ક્યાં જાવું? તો કે ઓફિસે. હાઉ ડુ યુ ગો ટુ ધ ઓફિસ, કે તમે ઓફિસે કેમ જાઓ છો? તો શું કહેવાનું? હાઉ ડુ યુ ગો ટુ ધ ઓફિસ. પછી તમારે એમ કેવું હોય કે તમે આ કેવી રીતે બનાવો છો? તો તમારે શું કહેવાનું? હાઉ ડુ યુ મેક ધીસ. તમારે એમ કેવું હોય કે તમે શું કેવું મારે કે તમે કેવી રીતે લખો છો? શું કેવું છે? લખતા તો આવડતું જોઈએ બધાને, પણ તમારે એમ કેવું હોય કે તમે કેવી રીતે લખો છો? તો આપણે શું કહેશું? હાઉ ડુ યુ રાઇટ. પછી તમારે એમ કેવું હોય કે થઈ શકાય કે એવું ભાઈ કે તમારા શું કેવી રીતે કરો છો, કે તમે આમ કેવી રીતે કરો. પછી એક્ઝામ્પલ બનાવી લેવાના હોય હાથે લે. હવે આપણે કરીશું હાઉ મેની, હાઉ મચ, વિચ અને વુઝ. આની પ્રેક્ટિસ આપણે કરવાની છે. અત્યાર સુધી આપણે જોયું કે WH પ્લસ ડુ. શું જોયું અત્યાર સુધી આપણે? WH પ્લસ ડુ અથવા તો ડઝ મુકાતું હોય, પછી ભાઈ આગળનો માલ મસાલો જે બધો આવતો હોય, એવી રીતે આપણે ક્વેશ્ચન કઈ રીતે બનાવાય ને એ આપણે જોયા. હવે આપણે શું કરવાનું છે? તો કે હાઉ મેની, હાઉ મચ, વિચ અને વુઝ. આ બધા વસ્તુ કેવા છે ખબર? કે જ્યારે આનાથી આપણે ક્વેશ્ચન કરતા હોય ને ત્યારે આપણે કઈ વસ્તુ ઉપર ક્વેશ્ચન કરતા હોય ને એ મૂકવાનું હોય. સપોઝ કઈ રીતે? તો કે અહીંયા હાઉ મેની હોય, બરોબર? તો હાઉ મેની પછી શું આવે? તો કે પેલા કોઈ વસ્તુ આવે, કે એ વસ્તુ કઈ છે, અને પછી આપણે બ્લા 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 જે આગળ બધો માલ મસાલો મૂકતા હોય ને એ બધું પછી આવે. હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે સમજાશે. શું? તો કે પહેલું એક્ઝામ્પલ શું છે? તમારી પાસે કેટલા પુસ્તક છે? શું પૂછું છું? કે તમારી પાસે કેટલા પુસ્તક છે? તો કેટલા મતલબ કે ગણી શકાય એવી વસ્તુ માટે આપણે શું વાપરીએ? હાઉ મેની. તો શું આવશે? હાઉ મેની શું છે તમારી પાસે? તો કે પુસ્તક એટલે કે બુક્સ. હાઉ મેની બુક્સ. હવે આ મુકાઈ ગયું હાઉ મેની અને વસ્તુનું નામ મુકાઈ જાય પછી આમાં ડુ અથવા તો ડઝ લગાવવાનું હોય. તો અહીંયા બુક્સ એટલે શું આવશે? હાઉ મેની બુક્સ ડુ યુ પાસે, મતલબ કે હેવ. હાઉ મેની બુક્સ ડુ યુ હેવ, કે તમારી પાસે કેટલા પુસ્તક છે? એવું તમારે કોઈને પૂછવું હોય તો તમે આ રીતે પૂછી શકો, હાઉ મેની બુક્સ ડુ યુ હેવ. તમારે એમ કેવું હોય કે તમારી પાસે કેટલા કપડાં છે? તો શું કહેશો? હાઉ મેની ક્લોથ્સ ડુ યુ હેવ. તમારે એમ કેવું હોય તમારી પાસે કેટલી પેન્સિલ છે? તો શું કહેવાનું? હાઉ મેની પેન્સિલ્સ ડુ યુ હેવ. તમારે એમ કેવું હોય તમારી પાસે કેટલા બટરફ્લાય છે? તો તમારે શું કહેવાનું? હાઉ મેની બટરફ્લાયઝ ડુ યુ હેવ. બરાબર? એટલે કે કોઈ વસ્તુ કેટલી સંખ્યામાં આપણી પાસે છે ને એના માટે આપણે હાઉ મેનીનો યુઝ કરીશું. પછી તો કે તમે દરરોજ કેટલા કલાક અભ્યાસ કરો છો? હવે આનું આપણે ઇંગ્લિશ કરવું હોય તો કેટલા કલાક? કલાક તો ગણી શકાય એટલે શું આવશે? હાઉ મેની. હાઉ મેની પછી કલાક એટલે કે અવર્સ. હાઉ મેની અવર્સ. હવે તો કે ડુ પછી તમે મતલબ કે યુ. હાઉ મેની અવર્સ ડુ યુ સ્ટડી એવરી ડે? હાઉ મેની અવર્સ ડુ યુ સ્ટડી એવરી ડે? કે ભાઈ તમે દરરોજ કેટલા કલાક વાંચો છો કે અભ્યાસ કરો છો એવું તમારે કોઈને પૂછવું હોય તો કઈ રીતે પૂછાય? કે હાઉ મેની અવર્સ ડુ યુ સ્ટડી એવરી ડે? હવે તમારે એમ કેવું હોય કે તમે દરરોજ કેટલા કલાક કામ કરો છો? તો શું કહેવાનું? હાઉ મેની અવર્સ ડુ યુ વર્ક એવરી ડે? તમારે એમ કેવું હોય કે તમે દરરોજ કેટલા કલાક સૂવો છો? તો શું કહેવાનું? હાઉ મેની અવર્સ ડુ યુ સ્લીપ એવરી ડે? બરોબર? આવી રીતે ક્વેશ્ચન થાય. પછી શું છે? તમારા કાકા પાસે કેટલી કાર છે? શું કેવું છે? તમારા કાકા પાસે કેટલી કાર છે? તો આવો ક્વેશ્ચન કરવો હોય તો કઈ રીતે બને? કાર હોય એ આપણે ગણી શકીએ. તો કેનાથી ક્વેશ્ચન બનશે? હાઉ મેની. પછી શું આવશે? તો કે કાર. જો એક વસ્તુ યાદ રાખા, હાઉ મેની છે, હાઉ મચ છે, વિચ છે, વુઝ છે, આવા બધા જ્યારે આપણે ક્વેશ્ચન કરતા હોય ને ત્યારે એક વસ્તુ સિમિલર શું હોય ખબર? કે જ્યારે એ વસ્તુનું ગુજરાતી એટલે કે અહીંયા લખેલું હોય ને એની બાજુમાં જ જે વર્ડ લખ્યો હોય ને એ હારો મૂકી દેવાનો, પૂંછડે બાંધી દેવાનો એને વાહે. શું કે અહીંયા કેટલું પાણી આપણે ગણી થોડી હકી, તો આપણે શું વાપરવાના? હાઉ મચ. તો ઈ જે હાઉ મચ છે એની પાછળ લખેલું છે કે ભાઈ તમારે હારે શું વાપરવાનું છે ને એ તો શું આપ્યું? પાણી. આમાં એમ જ છે
કેટલા પુસ્તક તો હાઉ મેની બુક્સ, કેટલા કલાક તો હાઉ મેની અવર્સ, કેટલી કાર તો હાઉ મેની કાર્સ, હાઉ મેની કાર્સ ડુ આવે તમારા કાકા, શું તમારા કાકા, હાઉ મેની કાર્સ ડઝ યોર અંકલ, હાઉ મેની કાર્સ ડઝ યોર અંકલ હેવ, કે તમારા કાકા પાસે કેટલી કાર છે, હાઉ મેની કાર્સ ડઝ યોર અંકલ હેવ. આવી રીતે ક્વેશ્ચન થશે. પછી શું છે તો કે તમે દરરોજ કેટલું પાણી પીવો છો, તો આવું જ્યારે પૂછવું હોય તો શું થાય, કેટલું પાણી મતલબ કે હાઉ મચ વોટર, હવે આમાં કોઈ વોટર્સ ન કર્યો, હાઉ મચ વોટર ડુ યુ drink every day, how much water do you drink every day, કે તમે દરરોજ કેટલું પાણી પીવો છો, તો ક્વેશ્ચન શું બનશે, how much water do you drink every day. હવે તમે એમ કહેતા હોય કે તમે દરરોજ કેટલા કિલો ઘઉં ચડાવો છો, બરાબર, એટલે કે ઘઉં વાવો છો, તો શું આવશે, how much, ના એ તો ગણી શકાય, તો એ તો હાઉ મેની થઈ જશે. આપણે બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ, સોડાનું એક્ઝામ્પલ લઈએ કે તમે કેટલી સોડા પીવો છો, શું તમે કેટલા લીટર દૂધ પીવો છો, તમારે એવું ગણવું હોય તો પણ તમે હાઉ મચથી કરી શકો છો. એટલે કે તમે ગણી ન શકાય એવી વસ્તુ માટે જ્યારે ક્વેશ્ચન કરવો હોય ત્યારે તમે હાઉ મચથી ક્વેશ્ચન કરી શકો. પછી શું છે તો કે તમે દર મહિને કેટલા પૈસા બચાવો છો, તો પૈસા પણ ગણી શકાય, તો ગણી શકાય એટલે શું આવશે, હાઉ મેની. કેટલા પૈસા, હાઉ મચ આવશે, બરાબર, મેની નહીં આવે, મચ આવશે. હાઉ મચ મની, માય મિસ્ટેક, સોરી, કેટલા પૈસા, હાઉ મચ મની ડુ યુ સેવ, બચાવવું એટલે કે સેવ, હાઉ મચ મની ડુ યુ સેવ એવરી મંથ, શું આવશે, હાઉ મચ મની ડુ યુ સેવ એવરી મંથ, કે તમે દર મહિને કેટલા પૈસા બચાવો છો, બરાબર, તો શું આવશે, હાઉ મચ મની ડુ યુ સેવ એવરી મંથ. અહીંયા મચ શું કામે આવ્યું, કારણ કે દર મહિને જેટલા પૈસા બચતા હોય એની કોઈ ગણતરી અંદાજિત પાકી તો હોય નહીં, આપણે અંદાજો લગાવતા હોઈએ, બરાબર, એટલે મચ છે કે હાઉ મચ મની ડુ યુ સેવ એવરી મંથ. પછી તો કે તમે કયું પુસ્તક વાંચો છો, તમે કયું પુસ્તક વાંચો છો, આવું મારે પૂછવું હોય તો કઈ રીતે પૂછવાનું, તો કે કયું પુસ્તક મતલબ કે વિચ બુક, પછી તમે મતલબ કે ડુ, તમે મતલબ કે યુ, વિચ બુક ડુ યુ રીડ, વિચ બુક ડુ યુ રીડ, કે તમે કઈ પુસ્તક વાંચો છો. પછી શું છે તો કે તમે કઈ બસમાં ઓફિસ જાઓ છો, તો કઈ બસ મતલબ કે વિચ બસ, કઈ બસ મતલબ કે વિચ બસ. પછી તો કે જાઓ છો તમે, હોય તો ડુ, વિચ બસ ડુ યુ ગો ટુ ધ ઓફિસ, વિચ બસ ડુ યુ ગો ટુ ધ ઓફિસ, કે તમે કઈ બસમાં જાઓ છો. પછી તો કે તમે કયો વિષય શીખવો છો, કયો વિષય મતલબ કે વિચ સબ્જેક્ટ, વિચ સબ્જેક્ટ, તે છે તમે નથી, તો તેની આરે ડુ આવે કે ડઝ, તો કે ભાઈ ડઝ આવે, તો શું આવશે, વિચ સબ્જેક્ટ ડઝ હી ટીચ, બરાબર. મને કોઈ એવું પૂછે કે તું કયો સબ્જેક્ટ શીખવશ, શું પૂછે કે તું કયો વિષય શીખવે છે, તો એ શું કહેશે, વિચ સબ્જેક્ટ ડુ યુ ટીચ, કે તું કયો સબ્જેક્ટ શીખવશ, તો હું શું કહીશ, આઈ ટીચ ઇંગ્લિશ, આઈ ટીચ ઇંગ્લિશ. હવે આન્સર આપણે પછી જોવાના છે, અત્યારે તો ખાલી ક્વેશ્ચન જ જોવાના છે. પછી શું છે તો કે તમે કોની બુક વાંચો છો, કોની મતલબ કે whose book, શું આવશે, whose book. પછી તો કે ડુ અથવા તો ડઝ મૂકવાનું, તો તમે છે તો શું આવશે, whose book do you read, whose book do you read, કે તમે કોની બુક વાંચો છો, તો શું આવશે, whose book do you read. તમારે એમ કેવું હોય તમે કોનું પર્સ વાપરો છો, તો શું આવે, whose purse do you use. પછી
તમારે શું કહેવું છે કે તમે કયો મોબાઈલ વાપરો છો, મતલબ કે તમે કોનો મોબાઈલ વાપરો છો, તો શું આવશે whose mobile do you use. પછી તમારે એમ કેવું હોય કે તમે કોની પેન વાપરો છો, તો શું આવશે whose pen do you use. પછી તમારે એમ કેવું હોય કે તમે કોનો અરીસો વાપરો છો, તો શું કહેવાનું whose mirror do you use. આવી બધી વસ્તુ માટે તમે whose નો ઉપયોગ કરી શકો છો. પછી તો કે તમે કોની કાર ચલાવો છો, આવો ક્વેશ્ચન કરવો છે તો કઈ રીતે આવે, કોની કાર, મતલબ કે whose car. તમે મતલબ કે યુ, તો યુ ની આરે શું આવશે ડુ. whose car do you ચલાવવું મતલબ કે ડ્રાઈવ. whose car do you drive કે તમે કોની કાર ચલાવો છો. તમારે એમ કેવું હોય કે તમે કોની સ્કૂટી ચલાવો છો, તો શું કહેવાનું whose scooty do you drive. તમારે એમ કેવું છે કે તમે કોની સાયકલ ચલાવો છો, તો શું કહેવાનું whose cycle do you drive. આવા બધા ક્વેશ્ચન માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. બરોબર. હવે આગળ વધી, હાલો વધો. તો આગળ વધતા પહેલા વિજય સરની જે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામરની બુક છે, જે તમારા માટે ખૂબ જ લાભદાયક છે, કે કહેવાય. પહેલી વાત તો કે મેં તમને અત્યાર સુધી કોર્સનું કીધું. હવે જે કોર્સ હોય કે જે બેસ્ટ કોર્સ હોય તેની હારે બેસ્ટ મટીરિયલ પણ હોય જ ને. તો આ જે બેસ્ટ મટીરિયલ છે કે વિજય સરની દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામરની બુક છે, જે 349 રૂપિયાની છે. ત્યારબાદ તો કે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફની કિટ છે, કે જેમાં તમને ઇંગ્લિશ વોકેબ્લરીની બુક મળે છે, 7000 પ્લસ દરરોજ બોલાતા અંગ્રેજીના વાક્યો મળે છે, 16 ડેઝ પ્રેક્ટિસની બુક મળે છે. અને ચોથી જે કિટ છે, ચોથી કિટ જે એમાં આવે છે, એમાં ચોથી પીડીએફ છે જે વર્બની પીડીએફ છે, એ તમને મળે છે, જેની કિંમત 299 રૂપિયા છે. મતલબ કે તમને બેસ્ટ કોર્સની હારે, પ્રીમિયમ કોર્સની હારે બેસ્ટ ઇંગ્લિશ શીખવા માટે બેસ્ટ મટીરિયલ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો હવે ભાઈ આટલું તો કોક જ કરતું હોય. તો જો તમને પણ હોય કે મારે ઇંગ્લિશ શીખવું છે આ બધી બેસ્ટ મટીરિયલમાંથી, તો અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો અથવા તો વોટ્સએપ ઉપર મેસેજ કરો અને અત્યારે જ આ કોર્સને પરચેસ કરો, આ મટીરિયલને પરચેસ કરો. ડન છે. તો આગળ હવે આપણે વધી, તો હવે આપણે ક્વેશ્ચન બનાવવાના છે વુ ઉપરથી. મેં તમને સેશનના સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે કહીને કે WH ફેમિલી છે તો એક ફેમિલી, પણ 3 ડિવિઝન છે. વોટ, વાય, પછી શું હતું વેન હતું, વેર હતું, હાવ હતું, પછી હાવ ઓફન હતું. આ 6 ભાઈઓ અલગ છે. પછી તો કે વિચ, વુઝ, હાઉ મેની, હાઉ મચ, આ 4 ભાઈઓ અલગ છે. અને આ એકલો રાણાની રીતે એકલો પણ એકડો, એની જેમ વુ અલગ છે. તો હવે ઈ અલગ શું કામ છે, તો કે ભાઈ જો કેમ આપણે વોટ જોતા હતા, તો વોટ પછી WH જે હતું એના પછી આપણે ડુ લગાવતા હતા, ડુ અથવા તો ડઝ. પછી આપણે વિચ, વુઝ, હાઉ મેની ને હાઉ મચ જોયું, એમાં શું આવતું હતું કે ઈ બધા વર્ડ્સ પછી ઈ કોઈ વસ્તુ કે જે હોય ને એનું નામ આવતું હતું. હવે એવી જ રીતે વુમાં શું આવશે, વુમાં અહીંયા, તો કે એમાં ડુ ડઝ જેવું કોઈ દી કાંઈ આવતું જ નથી. શું કામ, એકલો શું કામ છે કે રાણાની રીતે એકલો પણ એકડો, આવી બધું શું કામી છે, તો કે એમાં ઈ જે બીજા ડિવિઝન પહેલા જે પડી ગયા ને એની જેમ વુની આરે કોઈ દી ડુ અથવા તો ડઝ, આપણે એમ કઈ વુ ડુ યુ, આવો કોઈ ક્વેશ્ચન હોય, આવો કોઈ વાક્ય જ ન હોય અંગ્રેજીમાં. એટલે કે વુની આરે કોઈ દી ડુ અથવા તો ડઝ આવતું જ નથી, એટલા માટે આ સૌથી એકલો છે. તો કે ભાઈ હવે તો એમાં બીજું શું આવે, હવે હું એમ કહી શકું કે તમે વિજય સર પાસેથી કાલે એક્સપ્લેનેશનમાં સમજીને આવ્યા છો કે વુ સાથે હંમેશા V1 હોય એનું S કે ES વાળું રૂપ લાગે. શું લાગે, S અથવા તો ES વાળું રૂપ લાગે. એમાં કોઈ દી ડુ ડઝ લાગે જ નહીં. ફોર એક્ઝામ્પલ પેલું સેન્ટેન્સ છે, તમને દરરોજ કોણ ફોન કરે છે. શું ક્વેશ્ચન છે કે તમને દરરોજ કોણ ફોન કરે છે, આવો મારે ક્વેશ્ચન પૂછવો હોય તો હું કઈ રીતે કરીશ. સૌથી પહેલા તો કોણ એટલે કે હુ, પછી તો કે ઈ જે કોઈ બી છે, કોણ છે એ આપણને નથી ખબર, પણ ઈ જે કોઈ પણ છે ઈ કાર્ય શું કરે છે, તો કે ફોન કરવાનું. તો હુ કોલ્સ તમને, મતલબ કે હુ કોલ્સ યુ એવરી ડે. હવે તમે એમ કહેશો કે ભાઈ યુ હોય તો યુ હારે તો હંમેશા V1 નું મૂળ રૂપ જ લાગે, એમાં તો કોઈ ફરે નહીં.
બટ અહીંયા ફરે કે વુ નો નિયમ છે કે એમાં તમે યુ મૂકો, વી મૂકો, ધેય મૂકો, બહુવચન નામ મૂકો, આઈ મૂકો, હી શી ઇટ એકવચન નામ મૂકો, ગમે એ તમે મૂકી દો, એમાં હંમેશા એસકેઈએસ વાળું જ રૂપ લાગે, કોઈ દી V1 નું મૂળ રૂપ ના લાગે. હુ કોલ યુ એવરી ડે આવું કોઈ દી ના હોય. હુ કોલ્સ યુ એવરી ડે આ જ સાચું છે. બરોબર. પછી શું છે તો કે તમને અંગ્રેજી કોણ શીખવે છે એવું તમારે કેવું હોય તો કઈ રીતે કહેવાય તો કે કોણ મતલબ કે હુ, શીખવવું મતલબ કે ટીચ, હુ ટીચ્સ યુ ઇંગ્લિશ. બની ગયું ક્વેશ્ચન. શું કહે છે કે તમને અંગ્રેજી કોણ શીખવે છે તો ક્વેશ્ચન શું બનશે હુ ટીચ યુ ઇંગ્લિશ કે તમને અંગ્રેજી કોણ શીખવે છે. પછી તો કે અહીં કોણ કામ કરે છે એવો મારે ક્વેશ્ચન કરવો હોય તો કઈ રીતે થાય તો કે કોણ મતલબ કે હુ, પછી તો કે હુ વર્ક્સ હિયર, હુ વર્ક્સ હિયર કે અહીં કોણ કામ કરે છે એવો તમારે ક્વેશ્ચન કરવો હોય તો કઈ રીતે થાય તો કે હુ વર્ક્સ હિયર. પછી તો કે દરરોજ વહેલો કોણ આવે છે એવો ક્વેશ્ચન કરવો હોય કે દરરોજ વહેલો કોણ આવે છે તો કેમ થાય તો કે સૌથી પહેલા વુ, હવે આવવું મતલબ કે કમ થાય જી ક્યાં આવ્યું આમાં વચ્ચે, હુ કમ્સ અર્લી એવરી ડે કે દરરોજ વહેલો કોણ આવે છે હુ કમ્સ અર્લી એવરી ડે, હુ કમ્સ અર્લી એવરી ડે કે દરરોજ વહેલો કોણ આવે છે એવો ક્વેશ્ચન કરવો હોય તો કેમ બને હુ કમ્સ અર્લી એવરી ડે. પછી તો કે આ કામ કોણ કરે છે, શું કેવું છે આ કામ કોણ કરે છે એવું તમારે પૂછવું હોય તો કેમ થશે તો કે સૌથી પહેલા વુ, પછી કામ કરવું એટલે કે હુ ડઝ વર્ક. શું હુ ડઝ વર્ક કે આ કામ કોણ કરે છે એવું તમારે કેવું હોય તો ક્વેશ્ચન કઈ બને તો કે હુ ડઝ વર્ક કે આ કામ કોણ કરે છે. મતલબ કે હુ વાળા જેટલા પણ વાક્ય હોય એમાં જ્યારે ક્રિયાપદ લાગે એટલે ઓલવેઝ એનું એસકેઈએસ વાળું ફોર્મ જ હોય. V1 નું મૂળ રૂપ કોઈ દી ના હોય. બરોબર છે. કેમ આપણે અહીંયા જ્યારે ડુ અને ડઝ થી બનાવતા હતા ત્યારે એમાં એસ અથવા તો ઈએસ વાળા રૂપ નતા લાગ્યા. V1 નું જ ખાલી રૂપ લાગ્યું હતું. શું કામે તો કે ભાઈ ડુ આરે તો ઓલવેઝ V1 નું જ રૂપ આવે, મૂળ રૂપ જ. બટ જ્યારે ડઝ આવે તો ડુ નું જ ડઝ થઈ ગયું છે કે એમાં જ ઈએસ આવી ગયું છે તો પછી એમાં આપણે પાછું હે ને અહીંયા પાછું ઈએસ મૂકવાની જરૂર નથી. એટલા માટે આપણે શું કરતા હતા તો કે V1 નું મૂળ રૂપ જ મૂકતા હતા. બટ આ વુ માં તો એવું કંઈ છે નહીં કારણ કે ભાઈ જે વ્યક્તિ કોણ છે એ જ આપણને ખબર નથી તો આપણે શું કરશું તો કે ભાઈ એનો નિયમ છે કે વુ માં ગમે એ હોય શું મૂકી દેવાનું V1 નું એસકેઈએસ વાળું રૂપ મૂકી દેવાનું. ડન છે. તો આ આપણી થઈ ગઈ ક્વેશ્ચન આન્સર અને નકાર વાક્ય રચનાની સિરીઝ કમ્પ્લીટ. જેમાં આપણે ડોન્ટ, ડઝન્ટ, ડુ, ડઝ પછી સબ્જેક્ટ મૂક્યા અને આપણે ક્વેશ્ચન બનાવ્યા. WH વાળા ક્વેશ્ચન જોયા, હાઉ મેની, હાઉ મચ, વુઝ, વિચ વાળા ક્વેશ્ચન જોયા, વુ વાળા ક્વેશ્ચન જોયા. એન્ડ આઈ હોપ કે તમને બધાને આ ક્વેશ્ચન સમજાઈ ગયા હશે કે હવે કઈ રીતે ક્વેશ્ચન પૂછવા. બહુ ઇઝી થઈ ગયા કે ને કે આમ બાएं हाथ का खेल है એવી રીતે ચुटकी बजाते ही सब कुछ आ जाता है એ ટાઈપનું હવે તમને બધું સમજાઈ ગયું હશે. તો હવે હું રજા લઈશ અને આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો ગમ્યો હશે ને જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ સેક્શનમાં શું લખવાનું આઈ ગોટ ઇટ અથવા તો તમે એક રેડ હાર્ટ મૂકી દેશો ને તોય મને સમજી જશે કે તમને લોકોને સમજાઈ ગયું છે. ઓકે, મળીએ આવતા લેક્ચરમાં એક નવા સેશનમાં નવી ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે અને નવા ઇન્ટરેસ્ટિંગ ફ્રેશનેસ સાથે. ઓકે, બાય.